तो स्वागत है गाइस તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस આપણે એક જોરદાર જે ઇન્સ્ટાગ્રામ પર હાલ ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે તેના પર જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાના છે તમારા ફોટા ઉપર। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા सीखी सको। तो गाइस આપણે વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં એક ડેમો પ્રે વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે આગળ વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। ए बाजार में आए हैं तो ऐसे थोड़ी ना वापस जाएंगे, राज करेंगे राज, समझे बेटा। सुनते नहीं जो शोर करते हैं, हम तो है दिल वाले दिलों पे राज। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो। मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને તમારે ઇમ્પોર્ટ કરવાની છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર અને ત્યારબાદ તેને ઓપન કરવાની છે। જે તમે જે પ્રોજેક્ટ છે તમે ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમે ઇન્ટરફેસ જોવા મળશે, તમે જોઈ શકો છો, બરાબર છે। ત્યાં તમને લિરિક્સો મળશે, બરાબર છે। તો હવે તમારે પહેલાં તો પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે અને મ્યુઝિકવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને સૌ પ્રથમ તમારે પહેલાં મ્યુઝિક લેવાનું રહેશે, બરાબર છે। જે મ્યુઝિક તમને હું ટેલિંગ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, જેથી તમે ડાઉનલોડ કરીને અહીંયાથી વાપરી શકો છો, બરાબર છે। તો તમે જોઈ શકો છો મ્યુઝિક લીધા બાદ આને નીચે તરફ લાવી દેવાનું છે અને ત્યારબાદ તમારે જે પ્લસવાળો જે આઇકન છે નીચે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમને શીખવો હોય બનાવતો તમે મને કમેન્ટ કરજો, તો આપણે આની પર ટ્યુટોરિયલ લાવીશું, બરાબર છે। આ જે ફોટો છે એ મેં પિક્સાર્ટની એપ્લિકેશનની અંદર બનાવ્યો છે। તમારે આવો ફોટો બનાવતા શીખો તો તમે મને કમેન્ટ કરજો, બરાબર છે ગાઈસ। તો આપણે તેની ઉપર એડિટિંગ લાવીશું, બરાબર છે। ત્યારબાદ જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો છે, બરાબર છે। ત્યારબાદ તમારે અહીંથી પહેલ સુધી આવવાનું છે અને પહેલ સુધી આવ્યા બાદ આપણે જે લિરિક્સ પૂરા થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે, ત્યાં આગળ તમારે આવીને સિમ્પલ રીતે ફોટાને કટ કરવાનો છે બે ભાગમાં। તો તમે જોઈ શકો છો આ જે વચ્ચેવાળો ઓપ્શન છે કટવાળો, તેની પર તમે ક્લિક કરશો એટલે ફોટાના બે ભાગ થઈ જશે। હવે જે લિરિક્સવાળો જે ફોટો છે, બરાબર છે, તેની લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે, ફોટાની લેયર ઉપર, અને ક્લિક કર્યા બાદ એક ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગવાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે જે કલર ફિલવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે અહીંથી છેલ્લેવાળું જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને સિલેક્ટ કરી નાખવાનું રહેશે, કે આ પ્રકાર તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આ જે ફોટાની ઓપોઝિટી છે એને તમારે અહીંથી 40-39 કરી નાખવાની રહેશે, બરાબર છે, કંઈક આ પ્રકારે। હવે ગાઈસ ઉપરવાળો જે ફોટો છે એ ઉપર ગતું રહ્યું છે, બરાબર છે। તો તમારે એને નીચે લાવવાનો છે અને જે ફોટાની એક્ઝેક્ટ સામે તમારે મૂકી દેવાની રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો લેયરને। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો आपको તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી ગાઈસ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી। Down, down.